નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 3 વિષય હિન્દી, ચેપ્ટર 18 પ્રાર્થના. હવે અહીંયા જુઓ, આપણે આગળ પ્રાર્થના વિશે સમજી ગયા છીએ. હવે આપણે સ્વાધ્યાયમાં જુઓ, प्रश्न 1 में पढ़ो और लिखो एटले कि वाँचो अने लखो. अहींया आपणे काव्यमांना घणा शब्द आपेला छे, एमने आपणे वाँची अने सुंदर अक्षरेथी अहींया लखवानुं छे. तो विद्यार्थी मित्रों, आपणे ए वाक्य शब्दने वाँची અને અહીંયા આપણે લખીશું. તો જુઓ, પહેલો શબ્દ સૂરજ, जिसने તમારે સુંદર અક્ષરેથી લખવાનું છે. ત્યાર પછીનો શબ્દ ચાંદ, चमकाया, महकाया, हवे नीचेनी લીટીમાં જુઓ, ईश्वर, फूल, ત્યાર પછી प्यार, शीश અને झुकाइए. અહીંયા આપણે શબ્દો વાંચી અને લખ્યા. હવે આપણે એકવાર બોલી જઈએ. सूरज, जिसने चांद, चमकाया, महकाया, ईश्वर, फूल, प्यार, शीश, झुकाई. અહીંયા આપણે આ શબ્દનું લેખન કર્યું. હવે આપણે પ્રશ્ન 2 માં આપણે ધ્યાન કરીએ. તો જુઓ, પ્રશ્ન 2 માં આપ્યું છે સમજો ઓર વૃત્ત. વૃત્ત એટલે વર્તુળ. સમજો અને વર્તુળ કરો. અહીંયા તમને મૂળાક્ષરો આપેલા છે, તો એ મૂળાક્ષર આપણે આમાંથી શોધીને એના પર વર્તુળ કરવાનું છે. તમને અહીંયા ઉદાહરણમાં આપેલું છે ર મૂળાક્ષર છે, તો આપણે શબ્દમાંથી ર શોધી અને વર્તુળ કરેલું છે. તો ત્યાર પછીના આપણે જોઈએ શબ્દમાં મ. તો અહીંયા મ છે, તો પ્રેમ, મ શબ્દ પર આપણે વર્તુળ કરીશું. ત્યારબાદ મનાયા, તો પહેલો મૂળાક્ષર, પછી મહકાયા, એમાં પહેલો મૂળાક્ષર, પછીનો આવશે સ, તો જીસને, પહેલો મૂળાક્ષર સભા. અહીંયા દાસ, બીજો. હવે જુઓ, જ, તો જગત, એમાંનો જ. सूरज, एमानो पण ज. અને કાજલ, તો વચ્ચેનો મૂળાક્ષર. અહીંયા આપણે શબ્દમાંથી માગેલા મૂળાક્ષર પર વર્તુળ કર્યું. હવે જુઓ પ્રશ્ન 3, એમાં પઢો ઓર લીખો એટલે વાંચો અને લખો. અહીંયા તમને શબ્દ આપેલા છે,
વાક્ય આપેલા છે એ વાક્યોને આપણે વાંચી અને લખવાના છે. તો જુઓ, અહીંયા આપણે પહેલું વાક્ય તારે ચમકતે હે, હું એક વાક્ય તમને લખી બતાવીશ, ત્યાર પછીના વાક્ય હું બોલીશ અને તમારે બાજુમાં લખવાના છે. તો પહેલું વાક્ય છે તારે ચમકતે હે. તારે ચમકતે હે. પછીનું બીજું વાક્ય ફૂલ મહકતે હે. બાજુમાં લખો વિદ્યાર્થી મિત્રો, ફૂલ મહકતે હે. ત્રીજું વાક્ય વિદ્યાર્થી મિત્રો, ચિડિયા ચહકતી હે. અને ચોથું વાક્ય હમ ઈશ્વર કો शीश झुकाते हैं. हम ईश्वर को शीश झुकाते हैं. અહીંયા આપણે પ્રશ્ન 3 પૂર્ણ કરીએ. હવે જુઓ, આપણે એમાંના હિન્દી વાક્ય લખ્યા અને બોલ્યા. પછીના જુઓ, આપણે અહીંયા હિન્દી શબ્દ ગુજરાતી સાથે થોડું સમજીએ અને બોલીએ. અહીં આપ્યું છે હિન્દી શબ્દોના ગુજરાતી શબ્દોની સમજૂતી. તો પહેલાં આપણને અહીંયા જીસને એટલે કે જેણે, બનાયા બનાવ્યા, ચાંદ એટલે ચાંદો, ચીડિયા ચીડિયા એટલે ચકલી, જગત જગત એટલે દુનિયા વિશ્વ, શીશ એટલે માથું અથવા તો મસ્તક, ઝુકાઈ એટલે ઝુકાવવું. બાજુમાં જુઓ, રચી એટલે બનાવી, હમારી એટલે અમારી, કાયા કાયા એટલે શરીર, આપણું જે શરીર ઈશ્વરે બનાવ્યું છે તે, સદા એટલે હંમેશા અથવા તો કાયમ, મનાઈએ એટલે મનાવવું, ઉસે એટલે તેને અથવા તેમને, ઈશ્વર ઈશ્વર એટલે ઈશ્વર અથવા તો ભગવાન. હવે જુઓ, આપણે હિન્દી શબ્દનું ગુજરાતી શબ્દ સાથે સમજૂતી કરી. હવે પછી આપણે અહીંયા જોઈએ, આપણી રીતે અહીંયા ઘણા શબ્દોનું અહીંયા લેખન કરેલું છે. તો આપણે સમજી અને એ મૂળાક્ષર માગેલો છે, એ મૂળાક્ષર આપણે શબ્દમાંથી શોધીને એના પર વર્તુળ કરવાનું છે. તો અહીંયા મેં તમને ઉદાહરણ તરીકે આપેલું છે, આપણે આગળ જોયું એ રીતે અહીંયા મેં તમને ઉદાહરણ રીતે આપેલું છે. પછીનું આગળ આપણે વધીએ. સ તો હસન, અહીંયા આપણે મૂળાક્ષર શોધવાનું છે અને એના પર વર્તુળ કરવાનું છે. પછી નરસ છેલ્લો મૂળાક્ષર, સરલ એટલે પહેલો મૂળાક્ષર. હવે જોઈએ ત્યાર પછીનો ન, તો આવશે નગર એટલે પહેલો મૂળાક્ષર, હવન છેલ્લો મૂળાક્ષર અને નમક એટલે પહેલો મૂળાક્ષર. હવે જોઈએ પ, આપણે શબ્દમાંથી શોધી અને વર્તુળ કરીશું. સપન વચ્ચેનો મૂળાક્ષર, પહાડ પહેલો મૂળાક્ષર, પતંગ પહેલો મૂળાક્ષર. હવે જુઓ, નીચે અહીંયા વાક્યો લખેલા છે, આપણે એને વાંચી અને લખવાના છે. સુંદર અક્ષરે આપણે એનું લેખન કરવાનું છે. પઢો ઓર લીખો એટલે કે વાંચો અને લખો.
આપણે વાક્યને બોલતું જવાનું છે અને વિદ્યાર્થી મિત્રો સુંદર અક્ષરે આપણે લખતા જવાના છે. તો પહેલું વાક્ય ચાંદ ચમકતે હે. તો આપણે અહીંયા લખીશું ચાંદ ચમકતે હે. આ રીતે વાક્યનું લેખન કરવાનું છે. હું બોલું અને ત્યાર પછીના બે વાક્ય તમારે જાતે બોલી અને લખવાના છે. બીજું વાક્ય લખો વિદ્યાર્થી મિત્રો, પવન લહરાતે હે. પવન લહરાતે હે. હવે ત્રીજું વાક્ય, हम ईश्वर को प्रार्थना करते हैं. हम ईश्वर को प्रार्थना करते हैं. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ આ ઉદાહરણ તરીકે આપણે શબ્દોનું ગુજરાતી શબ્દોમાંથી મૂળાક્ષર શોધી અને વર્તુળ કર્યું અને વાક્યોનું વાંચન અને લેખન કર્યું. અહીંયા આપણે ચેપ્ટર 18 પ્રાર્થના પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો.